કાલે એક આઈયુપી એક નામ બનાવવા માટે આપેલું, એનું જો નામ કોઈને બની ગયું હોય તો પેલા તો એમાં મેઇન હતું કે ઓક્સિજન કયો છે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે. A2 Cr Cn twice O twice O2 NH3. તો અહીંયા સ્ટ્રક્ચર કેવી રીતે બનશે ભાઈ? ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે. ટોટલ આપણને કેટલા લિગેન્ડ આપેલા છે અહીંયા આગળ જુઓ, આ 2 છે 4 અને 6. સેન્ટર ની અંદર કોણ આવી જશે? સેન્ટર ની અંદર આવી જશે ક્રોમિયમ. ક્રોમિયમ નો જ ઓક્સિડેશન નંબર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. 6 લિગેન્ડ છે એની અંદર. તો 2 તો અહીંયા આગળ સાયનાઇડ છે, બરાબર. 2 તો આપણને ક્યાં આપેલા છે? Cn. એક આપણને આપેલો છે NH3 અમોનિયા. NH3 એક છે. 2 તો ઓક્સાઇડ છે. O કરીને પછી બાર ટ્વાઇસ કરેલું છે, ધેટ મીન્સ ઓક્સાઇડો, બરાબર. એટલે 2 તો ઓક્સાઇડ છે. અને અહીંયા આગળ આપ્યો છે O2. આખાના ઉપર કેટલો ચાર્જ આવશે ભાઈ? -2. આપણું કામ એ છે કે આ O2 કયો છે? પેરોક્સાઇડ છે, સુપર ઓક્સાઇડ છે, ખાલી ઓક્સિજન જ છે? નેચરલ ઓક્સિજન કોણ છે? અલગ અલગ કાલે મેં તમને કીધેલા ને, નોર્મલ ઓક્સિજન પણ હોઈ શકે. O2 -1 that is super oxide. O2 -2 એટલે પેરોક્સાઇડ. અલગ અલગ કીધેલા ને. O -2 એટલે ઓક્સાઇડ. કયું છે અહીંયા આગળ? પ્રશ્ન આપણો ઈ છે. તો એ બધાને આપણે છે એ વેરીફાઈ કરવા માટે થઈ અને જો એમોનિયા તો ન્યુટ્રલ, ચાર્જ 0. સાયનાઇડ છે એ -1 માં હોય, આ સાયનાઇડ પણ -1 માં. ઓક્સાઇડ -2 માં, આ પણ છે એ -2 માં. અહીંયા તમે જોશો તો -2 -2 -4 -6 થઈ ગયા. અહીંયા આગળ ચાર્જ કેટલો આવવો જોઈએ? -2 આવવો જોઈએ. -2. ધેટ મીન્સ કે અહીંયા આગળ છે આ છે એ O2 -2 હોય તો ક્રોમિયમ +6 થાય, અને ક્રોમિયમ +6 થાય તો અહીંયા ચાર્જ કેટલો આવે? -2. એનો મિનિંગ એવો થયો કે આ O2 -2 છે, આ જે એક લિગેન્ડ બચ્યો છે એ પેરોક્સાઇડ છે, બરાબર. આ જે અહીંયા આગળ આપણે લખ્યો ઇટ ઇઝ પેરોક્સાઇડ, અને આ જે બાકીના લખ્યા છે એ ઓક્સાઇડ છે. અને ક્રોમિયમ છે એ 6 માં છે. ક્રોમિયમ 2 સ્ટેટમાં સ્ટેબલ હોય, +3 ને +6. તો +6 અહીંયા સેટિસ્ફાઈ થાય છે. આને -2 ને જો 2 સાયનાઇડ ને કાઉન્ટર બેલેન્સ કરજો આની સાથે, બરાબર છે. -2 2 સાયનાઇડ ને લીધે થઈને છે 6 થવો જોઈએ. તો -2 -2 -2 કેટલા થઈ ગયા? +6. એટલે કે આ પેરોક્સાઇડ હશે. હવે તો નામ બનાવી લેશો ને, ડાયસાયનાઇડો. પછી અહીંયા આગળ છે ડાયઓક્સિજન પેરોક્સાઇડો. સૌથી પહેલા આનું લખજો, અમાઇન નું, બરાબર. એમાઇન થી સ્ટાર્ટ કરજો. પોટેશિયમ, પછી અમાઇન, ડાયસાયનાઇડો, ડાયોક્સાઇડો, પેરોક્સાઇડો, ક્રોમેટ 6. આવું બનાવજો. ચલો હવે નવી થિયરી સ્ટાર્ટ કરવાના છે બોન્ડિંગ ની અંદર. બોર્ડમાં 4 માર્ક નો ક્વેશ્ચન આવે. થિયરીનું નામ છે VBT, એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી. જે શીખ્યા એ છે, ખાલી બધા પોઈન્ટ્સ રિકોલ કરવાના છે. અને નવું અમુક એડ થશે જે તમને આવડી જ જશે, એમાં કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી. આનું VBT બીજા કરતા થોડુંક અલગ પડે છે. અત્યાર સુધી આપણે નથી કર્યું એવું સ્પિન પેરિંગ શીખવાના છે. સ્પિન નું પેરિંગ, બરાબર છે. ઇલેક્ટ્રોન પેરિંગ. સ્ટ્રોંગ, આમાં તો 2 ટાઈપના લિગેન્ડ્સ આવશે, પણ પહેલો પોઈન્ટ તો ઈ છે કે આની અંદર વેકેન્ટ ઓર્બિટલ જોઈએ. પહેલામાં આપણે છે ઇલેક્ટ્રોન વિથ અનપેડ ઓર્બિટલ વિલ ટેક પાર્ટ ઇન હાઇબ્રિડાઇઝેશન. તો આની અંદર શું આવશે? કોઓર્ડિનેટ બોન્ડ બનાવવાનો છે ને, બરાબર. યુ આર ગોઈંગ ટુ ફોર્મ કોઓર્ડિનેટેડ બોન્ડ વિથ મેટલ. તો અહીંયા આગળ જે સિગ્મા બોન્ડ બને છે એની માટે વેકેન્ટ ઓર્બિટલ જોઈએ. અને વેકેન્ટ ઓર્બિટલ કેટલી જોઈએ? એમ્પ્ટી ઓર્બિટલ ઇઝ કોઓર્ડિનેશન નંબર.
જેટલો એનો કોઓર્ડિનેશન નંબર હોય એટલી એમ્પ્ટી ઓર્બિટલ જોઈએ, બરાબર છે. કોઓર્ડિનેશન નંબર કોઈનો 5 હોય તો એવું સમજવાનું કે એમાં 5 વેકેન્ટ ઓર્બિટલ છે, જે તમને કોમ્પ્લેક્સ આપે ઈ. તો અહીંયા આગળ છે ઈ તમને ચલો આવું કહી દે કે ભાઈ કોમ્પ્લેક્સ બે ટાઈપના છે, મેઇનલી ml4 ml6. તો તમને એ ખબર પડી જવી જોઈએ કે અહીંયા આગળ કોઓર્ડિનેશન નંબર 4 છે તો આની અંદર મારે 4 એમ્પ્ટી ઓર્બિટલ જોઈએ. અહીંયા 6 લિગેન્ડ છે તો મારી પાસે 6 એમ્પ્ટી ઓર્બિટલ ખાલી કક્ષકો જોવે ભાઈ, વેકેન્ટ ઓર્બિટલ્સ, બરાબર. which can take part in hybridization, એવી ખાલી કક્ષકો 6 જોઈએ. ml2 પણ હોય, ml3 પણ હોય, ml4 આવે, ml5 આવે ને ml6 આવે. અલગ અલગ ટાઈપના છે એ કોમ્પ્લેક્સીસ આવે છે, બધાના તમને શેપ ખબર છે. આમાં આપણે મેઇનલી ml4 ને ml6 ઉપર જ ફોકસ કરવાનું છે, બીજા બધા ઉપર નહીં. ml2 sp hybridization, ml3 sp2 hybridization. આપણું મેઇન ફોકસ એક્ઝામમાં ml4 ઉપર હશે. અચ્છા, ml4 માં બે આવશે, કયા કયા બોલો? ટેટ્રાહેડ્રલ અને બીજો કયો આવે? સ્ક્વેર પ્લેનર. ટેટ્રાહેડ્રલ એન્ડ સ્ક્વેર પ્લેનર. સેન્ટરમાં મેટલ, આ એક લિગેન્ડ, પછી અહીંયા બીજો લિગેન્ડ, થર્ડ અને ફોર્થ ટેટ્રાહેડ્રલ છે. બીજું કયું બની શકે? સ્ક્વેર પ્લેનર. અહીંયા કયું હાઇબ્રિડાઇઝેશન આવે? sp3. નવું એડ કરું છું d3s. અહીંયા હાઇબ્રિડાઇઝેશન dsp2 sp2d. નવા એડ કર્યા મેં બે. ચલો પછી બીજું કયું આવે? ml5. ml5 તો આવે ને pcl5 જેવું. આની અંદર પણ બે શેપ બને છે, આની અંદર પણ બે હોય છે શેપ. ક્યાં બોલો? ટ્રાયગોનલ બાયપિરામિડલ, TBP. ટ્રાયગોનલ બાયપિરામિડલ અને સ્ક્વેર પિરામિડલ. સ્ક્વેર પિરામિડલ આ આપણી માટે ઓછા ઇમ્પોર્ટન્ટ છે. જે મેં અહીંયા આગળ શેપ ડ્રો કર્યો ને એ જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. મેક્સિમમ ક્વેશ્ચન હું જેમાંથી કહું છું ને એમાંથી જ આવશે. આનો તો કોઈ બી ક્વેશ્ચન જ નથી આવ્યો સ્ક્વેર પિરામિડલનો. અને છેલ્લું છે ml6. અચ્છા, ml4 એટલે અહીંયા આગળ તમારે સમજવાનું શું? કોઓર્ડિનેશન નંબર 4m, બરાબર. ml6 એટલે અહીંયા શું સમજશો? કોઓર્ડિનેશન નંબર 6, 6 વેકેન્ટ ઓર્બિટલ છે એવું. આમાં બે આવશે. બે એટલે આમ તો શેપ એક જ થાય, પણ હાઇબ્રિડાઇઝેશન બે. કયા કયા? ચલો પહેલું sp3d2, બીજું d2sp3. અહીંયા જે ડી ઓર્બિટલ છે એ બહારની સાઈડ છે. બહારની સાઈડ ડી ઓર્બિટલ છે એટલે આને કહેવાય આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. અહીંયા અંદરની ડી છે, આને કહેવાય ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. મેક્સિમમ ક્વેશ્ચન અહીંથી આ બે જે લખ્યા છે ને ટેટ્રાહેડ્રલ ને સ્ક્વેર પ્લેનર, એની કરતા પણ આમાંથી વધારે ક્વેશ્ચન. અને પેલી બુક હજી ટાઈપિંગમાં છે, મેં આજે ફોન કરીને ત્યાં જાણ કરી એટલે એ લોકો એવું કહે છે કે 11th નું કામ ચાલુ છે, સ્ટ્રક્ચર ઓફ એટમ નું, એટલે કોઓર્ડિનેશન નું કામ પછી થશે. આમથી બહુ કોમ્પ્લેક્સ છે, બરાબર. કોમ્પ્લેક્સ એ લોકોની કોમ્પ્લેક્સ લાગે છે. ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ, આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. અચ્છા, અહીંયા આગળ છે એ બે હશે તો કેવા? ઓક્ટાહેડ્રલ ઓક્ટાહેડ્રલ જ, પણ ફેર અહીંયા આગળ પડે. કઈ ડી ઓર્બિટલ યુઝ કરીને એના ઉપર બેસિસ પર, બરાબર.
સાહેબ હજી આ બેમાં કઈ ફેર ખરી? ઘણો ફેર છે. એની અંદર લિગેન્ડ નો નેચર કેવો છે એ અલગ હોય, પછી એની સ્પિન અલગ અલગ છે, અને મારું કામ ઈ જ છે કે આ બે વચ્ચે તમને ડિફરન્સ ક્રિએટ કરાવવું, બરાબર, અને ક્લિયર થાય કે શું કહેવા માંગે છે. પેલા પ્રોબ્લેમ ક્રિએટ કરશું ને પછી એને આપણે ક્લિયર કરશું કેવી રીતે થાય છે. પણ આટલા આપણે છે એ જોશું ટોટલ. પેલો પોઈન્ટ કયો કીધો? કોઓર્ડિનેશન નંબર ઇઝ ઇક્વલ ટુ એમ્પ્ટી ઓર્બિટલ. જેટલા એમ્પ્ટી ઓર્બિટલ એટલો એનો કોઓર્ડિનેશન નંબર થાય. નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ, અત્યાર સુધી જે આપણે હાઇબ્રિડાઇઝેશનમાં નહોતું કન્સિડર કર્યું એ પોઈન્ટ આપણે હવે લિગેન્ડ છે એનો ટાઈપ જોશું, બરાબર છે. હાઇબ્રિડાઇઝેશન ઓલસો ડિપેન્ડ્સ ઓન નેચર ઓફ લિગેન્ડ. લિગેન્ડ નો નેચર કેવો છે, બરાબર, એની ઉપર પણ ડિપેન્ડ કરે છે. નેચર ઓફ લિગેન્ડ, નેચર ઓફ લિગેન્ડ કેવો છે? લિગેન્ડ બે ટાઈપના આવશે, એક સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ અને બીજા છે વીક ફિલ્ડ લિગેન્ડ. સ્ટ્રોંગ એફ એટલે ફિલ્ડ, ફિલ્ડ, બરાબર. આ એકચ્યુઅલી વર્ડ છે ને એ ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, જે નેક્સ્ટ શીખવાના છીએ એમાંથી વર્ડ ડિરાઈવ કરેલા છે મેં. પણ આપણી તકલીફ એ છે કે મારે તમને અહીંયા આગળ ફિલ્ડ વર્ડ નો યુઝ કરવો પડે છે, નહીતર આ વર્ડ નો આપણે યુઝ ક્યાં કરીએ? આ વર્ડ નો સેકન્ડ થિયોરીમાં. અત્યારે છે તમે એવું સમજો કે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ્સ આર સ્ટ્રોંગ લિગેન્ડ્સ એન્ડ વીક ફિલ્ડ લિગેન્ડ્સ આર વીક લિગેન્ડ્સ. ફિલ્ડ હું છે એ તમને પછી ક્લિયર થશે નેક્સ્ટ થિયરીમાં, એ સસ્પેન્સ અત્યારે. પણ અત્યારે એવું માની લેવાનું કે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ એટલે સ્ટ્રોંગ લિગેન્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડ એટલે વીક લિગેન્ડ, બરાબર. અને ખરેખર છે એવું, સ્ટ્રોંગ લિગેન્ડ અને વીક લિગેન્ડ બે ટાઈપના લિગેન્ડ. આ બેયમાં ડિફરન્સ છે. કયા સ્ટ્રોંગ કયા વીક એ પેલા છે હું તમને અહીંયા આગળ કહી દઉં છું. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, વીક ફિલ્ડ લિગેન્ડ, અને અહીંયા આગળ સ્ટ્રોંગ ની અંદર Cn CO, બરાબર, કાર્બન મોનોક્સાઇડ અને સાયનાઇડ, આ બે સ્ટ્રોંગ માનવાના. આ ભાઈ બધી પોસ્ચ્યુલેટ્સ છે, ધારણાઓ, અભિધારણાઓ, બરાબર. પોસ્ચ્યુલેટ્સ કહેવાય આને. એટલે કે આપણે સ્વીકારી લેવાનું છે, અત્યારે તમારે લોજિકલી કઈ વિચારવાનું નથી આમાં. વીક ફિલ્ડ એટલે કયા કયા? તો કે સાહેબ F- હોય, Cl- હોય, હેલાઇડ્સ ટૂંકમાં. ઇન શોર્ટ કયા? તો કે હેલાઇડ્સ. ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ એ બધા. H2O, C2O for -2, ઓક્ઝલેટ ઓફ ઓક્સ -2, અને એક વચ્ચે NH3 છે, NH3 વચ્ચે, આ બે ની વચ્ચે સ્ટ્રોંગ, પછી મીડિયમ અને વીક. આ NH3 ને બોલાય છે બોર્ડર લાઈન. બોર્ડર લાઈન જનરલી સ્ટ્રોંગ હોય પણ અમુક કેસમાં એ વીક પણ હોય, બરાબર. આના બોર્ડર લાઈન લિગેન્ડ કહેવાય. હું અહીંયા આગળ લખી દઉં છું કોની કોની સાથે એ સ્ટ્રોંગ છે, બરાબર છે. એક કોબાલ્ટ +3 NH3 સ્ટ્રોંગ થઈ જાય. NH3 આની અંદર એકદમ સ્ટ્રોંગ લિગેન્ડ ની જેમ કામ આપે. NH3 બીકમ સ્ટ્રોંગ, H2O પણ બીકમ સ્ટ્રોંગ, બરાબર છે. કોબાલ્ટ +3 માટે આમ તો એવું લખો કે except F- all are strong ligand. કોબાલ્ટ +3 છે ને એની સાથે આવું એક લખી લો, F- સિવાય બધા સ્ટ્રોંગ, એકો એક સ્ટ્રોંગ. આ બધી અભિધારણાઓ છે, આનું કોઈ લોજિક નથી. લોજિક આપણને નેક્સ્ટ થિયરીમાં મળશે. બીજું લખો, Ni+4 કરી દઉં. Ni+4, જો ચાર્જ મેં એક વધાર્યો. Ni+4 ની સાથે ઓલ આર સ્ટ્રોંગ ઇન્ક્લુડિંગ F-. F- પણ છે એ સ્ટ્રોંગ લિગેન્ડ.
એફ માઇનસ છે ને ઇઝ કન્સિડર્ડ એઝ વીકેસ્ટ લિગેન્ડ. એ એફ છે બહુ ઓછો નિર્બળ લિગેન્ડ કહેવાય, કારણ કે ઇઝીલી ઇલેક્ટ્રોન આપે નહીં. ઇલેક્ટ્રોનેગેટિવિટી બહુ રહી ને, ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલી બધી છે કે ઇઝીલી લોન પેર ડોનેટ નથી કરતો, તો એ વીક લિગેન્ડ છે. બરાબર. Ni+4 ની સાથે બધા સ્ટ્રોંગ. Cu+2 સાથે NH3H2O સ્ટ્રોંગ. with 4D and 5D. 4D અને 5D ટ્રાન્ઝિશન સિરીઝ, 4D અને ટ્રાન્ઝિશન સિરીઝના એલિમેન્ટ ઓલ આર સ્ટ્રોંગ. નોટ ડાઉન કરો. આ એક પણ વાત એનસીઆરટી માં નથી દીધી, પણ જૂના પીવાયક્યુ ને બધું જોઈ પછી મેં અલગ કરીને લખ્યું અહીંયા આગળ, અને તમે લોકો આને જ ફોલો કરશો તો જ જેડબલઈ નીટના ક્વેશ્ચન થવાના, નહીતર નહીં થાય. એનસીઆરટી ની અંદર લખ્યું છે, પણ એમાં એ લોકોએ ડાયરેક્ટ હાઇબ્રિડાઇઝેશન આપેલું છે. આવી કોઈ ક્લિયર કટ ચોખવટ વાળી વાત નથી લખી, બધું ગોળ મટોળ ગડબડ ગોટા કરી દીધેલા. હવે સ્ટ્રોંગ લિગેન્ડ ને વીક લિગેન્ડ શું છે, બરાબર છે, એની થોડીક વાત કરી લઈએ. આપણે વધારે ઇમ્પોર્ટન્ટ છે એ વાત કરવાની થાય તો એ થાય ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. બરાબર છે. અને બીજું છે આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ, આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. ચલો ધ્યાન આપો. આને આપણે છે એ શોર્ટ ફોર્મમાં કહીએ છીએ આઈઓસી. બરાબર. અને આને આપણે કહીશું ઓઓસી. ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ, આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે. શું ડિફરન્સ ક્યાંથી ક્રિએટ થયો? ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ એ છે કે ભાઈ અહીંયા આગળ N-1d ઓર્બિટલ યુઝ થાય, અને અહીંયા આગળ યુઝ થશે Nd ઓર્બિટલ. જેમ કે ચલો આ 3d છે, 4s છે, 4p છે. તો હાઇબ્રિડાઇઝેશન ની અંદર બે ડી ઓર્બિટલ આ, એક 4s અને 4p આખી. બરાબર. 4p આખું વાળું. ડી ઓર્બિટલ યુઝ તો થઈ, પણ કઈ થઈ? અંદર વાળી ડી. બાર વેલેન્સ શેલ કઈ છે? વેલેન્સ 4 છે. ડી ઓર્બિટલ અંદર વાળી N-1d વાળી યુઝ થઈ. તો આના હાઇબ્રિડાઇઝેશન ને કહેવાય D2sp3. અંદર વાળી ડી યુઝ થઈ ભાઈ, D2sp3. શેપ તો ઓક્ટાહેડ્રલ જ હશે, કોઓર્ડિનેશન નંબર 6 છે ને એટલે. જ્યારે આ કેસની અંદર થ્રીડી, પછી અહીંયા આગળ 4s, 4p અને 4d.
હાઇબ્રિડાઇઝેશનમાં યુઝ તો થશે, પણ આ યુઝ થશે 4s 4p અને 4d. 3d નહીં, 12 વાળી ડી. કઈ? 4d. 12 વાળી ડી ઓર્બિટલ યુઝ થઈ. હાઇબ્રિડાઇઝેશન કયું કહેવાશે? sp3d2. આમાં નામાં હોશોનો ફેર છે ભાઈ. આ d2 sp3 એટલે અંદર વાળી ડી 3d યુઝ થઈ. આ 12 વાળી ડી 4d યુઝ થઈ. એટલે નામ આપ્યું આઉટર ઓર્બિટલ, બાહ્ય કક્ષક સંકીર્ણ. ગુજરાતીમાં બાહ્ય કક્ષક સંકીર્ણ, અને આને કહેવાય આંતરિક કક્ષક સંકીર્ણ. ચાલ આને શું બોલશું? આંતરિક કક્ષક સંકીર્ણ. અને આને હું શું બોલાય? બાહ્ય કક્ષક સંકીર્ણ. અંદરની ડી યુઝ થાય, આમાં બહારની ડી યુઝ થાય. બરાબર છે? આ બે માં ફેર છે ભાઈ. આ બે સરખા જેવા દેખાય છે પણ છે નહીં. માનો કે અહીંયા આગળ મેટલ છે M+X. અંદરની ઓર્બિટલ યુઝ થાય, અંદરની 3d, તો ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. બહાર વાળી ઓર્બિટલ 4d યુઝ થાય, તો એ આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. કયો ડી યુઝ કરે છે ને એની ઉપર નામ છે ઇનર ઓર્બિટલ, આઉટર ઓર્બિટલ. અંદર અંદર જઈને કે બાર બાર. બરાબર? બે રીતે થશે કામકાજ, અંદર અંદર અને બાર બાર. તમારે કયું પસંદ છે એ તમારી ઉપર ડિપેન્ડ. હાલો, મારે તો મેં તો તમને ટાઈપ કહેવાના હતા, ટાઈપ કહી દીધા. બરાબર? તમે હોશિયાર છો, બહુ સમજી જાવ છો. જ્યાં સુધી બે હાઇબ્રિડાઇઝેશનની પૂરી એક કમ્પેરિઝન ન થઈ જાય ત્યાં સુધી મને અત્યારે ક્વેશ્ચન નહીં પૂછવાના. બરાબર? એક કમ્પેરિઝન થઈ જશે એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે આપણે આમાં શું કહેવા માંગીએ છીએ. બરાબર છે? બીજો ડિફરન્સ એ છે કે આની અંદર સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ આવેલા હોય. બરાબર છે? અહીંયા આગળ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, જ્યારે આની અંદર વાત કરીએ તો વીક ફિલ્ડ લિગેન્ડ હોય. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે એ કરે શું? તો કે ઇલેક્ટ્રોન પેરિંગ. બરાબર? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ કોઝ ઇલેક્ટ્રોન પેરિંગ. ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ કરે, ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ થાય. અહીંયા આગળ weak ligand do not cause electron pairing. ઇલેક્ટ્રોન પેરિંગ શું છે એ હમણાં સમજાઈ જશે. એકાદું એક્ઝામ્પલ લસ ને હાઇબ્રિડાઇઝેશન માં ત્યારે ખબર પડશે. અહીંયા આગળ ઓછી સ્પિન. બરાબર છે? લેસ સ્પિન, હાઈ સ્પિન, હાઈ સ્પિન. અહીંયા આગળ મેગ્નેટિક મોમેન્ટ વધારે, મોર વેલ્યુ ઓફ મ્યુ. અહીંયા આગળ મોર વેલ્યુ ઓફ સ્પિન વધારે તો મેગ્નેટિક મોમેન્ટ વધારે હોય ને. હાઈ વેલ્યુ ઓફ મેગ્નેટિક મોમેન્ટ. અહીંયા આગળ લેસ વેલ્યુ ઓફ મેગ્નેટિક મોમેન્ટ. મ્યુ ઓછો, મ્યુ વધારે. પેલા બધાના ફોટા જોઈ લઈએ, પછી આપણે શરૂ કરીએ એક પછી એક કોમ્પ્લેક્સ ઉપર. ચલો સૌથી પહેલા જો કોઓર્ડિનેશન નંબર 2 હોય તો બે અહીંયા આગળ લિગેન્ડ છે L1 L2, sp હાઇબ્રિડાઇઝેશન થાય, AgNH3 ટ્વાઇસ પ્લસ AgCN ટ્વાઇસ માઇનસ. આ sp2 પણ આ બધા ઇમ્પોર્ટન્ટ નથી, આ તમને કરાવીશ પણ એકદમ લાસ્ટમાં. જે પેલા કામના છે એને જ આપણે જોશું. આ છે sp3
અને આ છે DsP2 સ્ક્વેર પ્લેનર છે. આ બધા જે છે એ ટેટ્રાહેડ્રલ ને અહીંયા આગળ સ્ક્વેર પ્લેનર. આપણું પેલું કામ જે છે સ્પિન નું પેરિંગ થાય, પેરિંગ શું છે ને એ મારે તમને સમજાવવું છે, બરાબર. આ DsP3 અથવા sp3d, આ D2sp3 sp3d2, આ અલગ અલગ બધા શેપ છે ઓક્ટાહેડ્રલ ના, એ બધા જોઈ લીધા તમે. આ TBP ટ્રાયગોનલ બાયપિરામિડલ. પહેલું જ આપણે છે એક કામ કરી લઈએ. આ જે ઇલેક્ટ્રોન પેરિંગ શું છે ને એ તમને સમજાઈ દઉં, અને વિથ વન એક્ઝામ્પલ. 4 માર્ક નો જ ક્વેશ્ચન ડાયરેક્ટ હોય એવી રીતે છે હું લખું છું. એક્સપ્લેન હાઇબ્રિડાઇઝેશન ઇન NiCO4. લખો, ક્વેશ્ચન લખો. એક્સપ્લેન હાઇબ્રિડાઇઝેશન ઇન NiCO4. બોર્ડ ની અંદર 4 માર્ક નો ક્વેશ્ચન તમને મળે. બોર્ડમાં 4 માર્ક નો ક્વેશ્ચન તમને મળે તો તમે કેવી રીતે આનું સોલ્યુશન લખશો? એક મેથડ વાઇઝ તમારે છે એ કામ કરવાનું, જેથી કરીને તમારા 4 માર્ક જાય નહીં ભાઈ. પેલો તો જે પણ કઈ આપેલા હોય એનું તમે લખી દેશો IUPAC નેમ. આનું નામ શું થશે તો કે સાહેબ ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. આ પહેલો પોઈન્ટ થઈ ગયો, બરાબર તમારો. બીજી ચોખવટ પાડવાની સેન્ટ્રલ મેટલ એટમ અથવા સેન્ટ્રલ મેટલ આયન ઉપર. સેન્ટ્રલ મેટલ એટમ કયો છે અહીંયા? નિકલ. આયન હોય તો Ni+2 લખવાનો, Ni+4 હોય તો Ni+4. આ સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ ની અંદર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખવાની. નિકલની શું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે ભાઈ? આર્ગોન કોર. આની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એ લખવાની, અને અહીંયા આગળ ડ્રો કરી દેવાનું આખું. આવી રીતે પેલા લખીને ડ્રો કરો તોય ચાલે. આર્ગોન કોર 3d8 4s2. આર્ગોન કોર 3d8 4s2 ને 4p માં તો કઈ નથી, 4p0. આર્ગોન કોર 3d, અહીંયા 4s, 4p. 3d8 છે, 1 2 3 4 5 6 7 8 અને 4s2. આટલું કર્યા પછી હવે લિગેન્ડ ઉપર કમેન્ટ કરવાની, બરાબર છે. નાવ કોમેન્ટ ઓન લિગેન્ડ. લિગેન્ડ ઉપર કોમેન્ટ કરો. લિગેન્ડ કયો છે અહીંયા આગળ? CO. હવે 4th નંબરના પોઈન્ટમાં લિગેન્ડ ઉપર કોમેન્ટ કરવાની, બરાબર છે. સિન્સ આ પોઈન્ટ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ બધામાં. કોઈ પણ ટીચર જ્યારે તમારો ક્વેશ્ચન પેપર ચેક કરશે તો આ એક ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પેલા જોશે ને, બીજું જોશે લિગેન્ડ નો નેચર. 2 લિગેન્ડ મેં તમને સ્ટ્રોંગ કીધા છે, કયા કયા? CN અને CO, બરાબર છે. CO અને CN, બરાબર. CO અને CN. તો સિન્સ CO carbon monoxide is CO is a strong ligand. Since CO is strong ligand, CO strong ligand છે, તેથી since CO is strong ligand, it causes electron pairing. CO છે એ પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ થશે. ગુજરાતીમાં લખી દઈએ, CO પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ થશે. આ સેન્ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. પ્રબળ લિગેન્ડ. હવે આમાં પ્રબળ એટલે તમારે સમજવાના ગુંડા, બરાબર. જે ગુંડો હોય એનું કામ શું હોય? ગુંડાના કાર્ય ગણાવો. તો એ ગુંડાના કાર્યનું અમુક લિસ્ટ હોય ને, પૈસા વસૂલીનું, બરાબર છે. પછી ઘણા બધા કામ હોય એમાં એક કામ ઈ હોય કે ઘર ખાલી કરાવે ગામના,
એને જમીન જમીન માફિયા, બરાબર છે, ભૂ માફિયાઓ બધા જમીન ખાલી કરાવે કોકની, કોકના ઘર પોતે લઈ લે. તો આમાં આ ગુંડો શું કરશે, ઘર ખાલી કરાવશે. એ અહીંયા આગળ આને જોઈન્ટ થવાવું હોય ને એટલે એ શું કરે કે ભાઈ ફોરેસ્ટ ના બે ઇલેક્ટ્રોન ને ભગાડીને આમાં મૂકી આવે, હાલે અહીંયા આગળ જાઓ, બરાબર છે. ફોરેસ્ટ ને ખાલી કરાવે, ગમે એમ કરીને ફોરેસ્ટ ઓર્બિટલ ખાલી કરો, હું આવું છું, બરાબર છે. તો એ ફોરેસ્ટ ના બે ઇલેક્ટ્રોન ને તમારે અહીંયા મૂકવાના. જો આની અંદર બે ઇલેક્ટ્રોન છે, આમાં ઓલા બે બિચારા વાંઢા છે, બરાબર છે. તો એ બે વાંઢાને પરણાવી દેવાના આની આને, બરાબર. આમ તો સારું કામ કરે છે મારી દ્રષ્ટિએ, પછી બીજાની દ્રષ્ટિએ જે હોય, રોબિન હુડ જેવું કામ છે. ચલો, તો હવે તમારે શું કરવાનું, એનઆઈ પછી ડાયરેક્ટ કોમ્પ્લેક્સ ની કન્ફિગ્યુરેશન લખું છું 5th નંબરના પોઈન્ટમાં. આર્ગોન કોર, ઘર ખાલી કરાવે એટલે ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ 3D, બરાબર છે. આવી રીતે તો ઇલેક્ટ્રોન હતા જ. આ બેને અહીંયા આગળ મૂકો એટલે પેરિંગ થઈ ગયું. જો 3D આખી ફૂલ થઈ ગઈ, 3D 10 થઈ ગયા. ફોરેસ્ટ નું ઘર ખાલી થયું હતું, અને અહીંયા આગળ છે આપણી પાસે 4p છે. ઘર ખાલી કરાયું, ઇલેક્ટ્રોન ને આમાં લઈ ગયો. જ્યાંથી ખાલી પડે ને ઘર, ત્યાંથી હવે સીઓ ને લઈ આવશે અને એ પોતાના ઇલેક્ટ્રોન આની અંદર મૂકશે, સીઓ. અને કયો બોન્ડ, કોઓર્ડિનેટેડ બોન્ડ, એના ઇલેક્ટ્રોન ને ક્રોસ થી બતાવવાના. કેટલા આવા છે ભાઈ નમૂના? 4 સીઓ આની હારે છે એ જોઈન્ટ થયા. આને છે એ શું બોલાય, તો કે સાહેબ sp3 હાઇબ્રિડાઇઝેશન. શું કહી દઈએ, sp3 હાઇબ્રિડાઇઝેશન. કઈ ઓર્બિટલ યુઝ થઈ, અંદરની કે બહારની? બહારની. અંદર વાળી કે બહાર વાળી? બોલો, અંદર વાળી या બહાર વાળી? બરાબર, બહાર વાળી. હા, તો આને કેવું કહેશો, બોલો? ઓ ઓ સી, બરાબર. આ ઓ છે ને, આ હારું બહુ અઘરો વર્ડ છે. અલગ 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 ફિલિંગ્સમાં અલગ અલગ રીતે બહાર નીકળે. ઓ છે ને, આપણે કઈક એક્સક્લેમેટાઇઝ થઈ જાય ને તો હે કાંઈક વાગે તો ઓહ, આમાં તો પછી જાજુ કહેવાય એવું નથી. બાકીના બધા બહુ હોશિયાર છે આમાં તો. આપણે એકવાર ખાલી ભાઈઓનો લેક્ચર ગોઠવવો છે, તૈયાર ને? હે ને, ખાલી આપણે ભાઈઓ, બે બહેનો કોઈ હોવા જ ન જોઈએ. બજરંગ દળ. તો અહીંયા આગળ sp3d હાઇબ્રિડાઇઝેશન થયું. હવે હાઇબ્રિડાઇઝેશન sp3 થાય એટલે આને કહેવાય છે આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. અહીંયા આગળ તમારે થોડુંક છે એકાદ બે વર્ડ્સ લખવા હોય તો લખવાના કે ભાઈ લિગેન્ડના ઇલેક્ટ્રોનને ક્રોસ થી રિપ્રેઝેન્ટ કર્યા છે અને મેટલના ઇલેક્ટ્રોનને આવી રીતે અપ એન્ડ ડાઉન થી રિપ્રેઝેન્ટ કર્યા છે. આવું બધું લખી દેવાનું, થોડી ઘણી મસાલા મીઠું મરચું નાખી દેવાનું, બરાબર છે. એવું એનસીઆરટી માં સારું સારું લખ્યું છે, એક બે સેન્ટેન્સ લખી દેજો. 6 નંબરના પોઈન્ટ ની અંદર તમારે આનો છે એ શેપ ડ્રો કરી દેવાનો, બરાબર. કયો કોમ્પ્લેક્સ બીનો અહીંયા આગળ મેન્શન કરી જ દેજો ભાઈ, ઓઓસી છે. 6 નંબર ની અંદર આનો શેપ કહી દેવાનો આપણે, બરાબર છે. શેપ તો sp3 એટલે તમને આવડે છે, ડ્રો કરી અને લખી દેવાનું ટેટ્રાહેડ્રલ. ઇલેક્ટ્રોન આની અંદર કોણ ડોનેશન કરે છે? CO. તમે જ્યારે લખો ને ત્યારે આ બહુ ધ્યાન રાખજો, કાર્બન થી ડોનેશન થવા જોઈએ બધા. તમે પછી અહીંયા આમ લખો આમ CO, તો આનો અર્થ ઊંધો થાય. આમાં ઓલો ઓક્સિજન નિકલ ને દેતો હોય એવો મિનિંગ થાય આનો, બરાબર. એને ન દેવાય, કાર્બન ને જ દેવાય, બરાબર છે. દેતો હોય ને એને જ કહેવાનું ભાઈ તું દે. આના અર્થ અલગ થઈ જાય છે, એટલે CO આમ ઊંધું લખજો. આમાંય માર્ક કાપેલા છે, બરાબર. જે ડોનેશન, ડોનર એટમ કોઓર્ડિનેશન સાઇટ જે હોય ત્યાંથી ડોનેશન થવું જોઈએ. શેપ કેવો કહી દેશું આપણે? ટેટ્રાહેડ્રલ. અચ્છા, 6 નંબરનો પોઈન્ટ પૂરો. ચલો 7 નંબરનો પોઈન્ટ. 7 નંબરનો પોઈન્ટ છે મેગ્નેટિક નેચર. તો તમને અહીંયા આગળ ખબર પડે, એક વાંધો દેખાય ને આમાં મેટલનો? નહીં, બરાબર છે. n ઇઝ ઇક્વલ ટુ 0
અને n ઇઝ ઇક્વલ ટુ 0 તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ પણ 0 અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 તો આ કેવો કહેવાય બોલો? ડાયામેગ્નેટિક. n એટલે અનપેડ ઇલેક્ટ્રોન. અનપેડ ઇલેક્ટ્રોન એકય નથી અને અનપેડ ઇલેક્ટ્રોન નો હોય એટલે નેચર વાઇઝ કેવો થશે? ડાયામેગ્નેટિક. તો ઇલેક્ટ્રોન પેરિંગ નો મિનિંગ આવો છે અહીંયા આગળ, બરાબર? ગુંડો આવે એટલે ઘર ખાલી કરાવવાનું. અને આદોવાળા આવે તો ઘર નહીં ખાલી કરાવવાના. આ તો મેં એક ન્યુટ્રલ કોમ્પ્લેક્સ લીધો ચાર્જ વગરનો. હવે ચાર્જ વાળો આપણે લઈએ એક કોમ્પ્લેક્સ. ચાર્જ વાળું એકાદું છે એ આપણે લઈએ એટલે કમ્પેરિઝન તમને પૂરેપૂરી થાય. બરાબર છે? આપણે કમ્પેરિઝન કરી શકીએ એની અંદર. ચલો, મને આપેલું છે Ni Cl4-2. તો પહેલું કામ હશે આનું આ નામ લખવાનું. બરાબર છે? શું નામ થશે? ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ અને ઓક્સિડેશન નંબર 2 પાછળ લખી દઈએ આયન. સેકન્ડ અહીંયા આગળ લખવાનું છે સેન્ટ્રલ મેટલ એટમ ઇઝ Ni+2. થર્ડ નંબરમાં આવશે આની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. તો સાહેબ હવે આની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થાય આર્ગોન કોર 3d8 4s0 4p0. આપણે એને અહીંયા આગળ ડ્રો કરી દઈએ. આ છે 3d, અહીંયા આગળ 4s અને અહીંયા 4p. 3d8 આટલું કર્યા પછી હવે કમ્પલસરી તમારે છે એ કોમેન્ટ કરવાની છે લિગેન્ડ ઉપર. લિગેન્ડ ઉપર તમારે કમેન્ટ કરવાની. બરાબર? લિગેન્ડમાં કયો છે? Cl. તો અહીંયા આગળ છે એ આવશે Cl- is weak ligand. It do not cause electron pairing. ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ નહીં કરે. અને ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ ન કરે એની પાસે એવી શક્તિ જ નથી કે આ બેને ભેગા કરે. બરાબર? તો તમારે હવે ડાયરેક્ટ અહીંયા આગળ અહીંથી જ ઇલેક્ટ્રોન મૂકવાના શરૂ થાય. આ બે પડેલા છે તો એને પડ્યા રહેવા દેવાની, એની હળી નહીં કરવાની. ડાયરેક્ટ હવે કોમ્પ્લેક્સ ની કન્ફિગ્યુરેશન આવશે Cl4-2 આર્ગોન કોર અહીંયા આગળ 3d, પછી આ 4s 4p. 3d ના ઇલેક્ટ્રોન ને આપણે કઈ બતાવવાના નથી થતા. બરાબર? તમારે લિગેન્ડ ના ઇલેક્ટ્રોન અહીંથી એન્ટર કરવાના. આ એક Cl-, બીજો Cl-, થર્ડ Cl- અને ફોર્થ Cl-. આમાં પણ હાઇબ્રિડાઇઝેશન sp3 અને આ કેવો છે ભાઈ? આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ 6 નંબર ની અંદર શું આવશે એનો શેપ? હવે બધા પોઈન્ટ્સ નથી ડાયરેક્ટ આપણે લખતા, પણ ડ્રો કરી દઈએ. અને આખાની ઉપર આવશે -2. NiCl4-2 7 નંબર ની અંદર અનપેડ ઇલેક્ટ્રોન જોવો તો સહી. બે વાંઢા બીચા આમાં જો, આ બે. એટલે કે અનપેડ ઇલેક્ટ્રોન 2 અને અનપેડ ઇલેક્ટ્રોન 2 તો એક ઓલી ફોર્મ્યુલા શીખવાડી હતી, mu is equal to √n into n+2. mu is equal to n into n+2. મેગ્નેટિક મોમેન્ટ કોઈ પણ ની કેટલી હોય? આવી એક વાત કરી હતી ને તમને મેગ્નેટિક મોમેન્ટ ના ફોર્મ્યુલાની.
હજારો વર્ષો પહેલા, બરાબર છે? તો એ યાદ કરવાની, બરાબર છે? સ્મૃતિ કરવાની, સ્મૃતિ, બરાબર? કે ભાઈ આવું કાંઈક કીધું હતું મેગ્નેટિક મોમેન્ટ ઉપર. આ તો સ્મૃતિ શેની કરશે? તમારી મુસ્કાને જીવન મારું, એની સ્મૃતિ એ જીવા કરું, આની વાત થાય છે. અને અહીંયા વાહે શું આવે ભાઈ? બીએમ. આ બીએમ નો મિનિંગ બહુ જોરદાર છે. આપણે એને બોર મેગ્નેટોન કહીશું, બોહર મેગ્નેટોન, બરાબર? અહીંયા આગળ 2 અને અહીંયા આગળ છે એ પાછા 2 + 2. ડાયરેક્ટ લખી દઉં ભાઈ જવાબ. આ તમે કરેલું જ છે. 2.83 બોર મેગ્નેટોન આવે ભાઈ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2.83 બોર મેગ્નેટોન. અને આવું કઈક મેગ્નેટિક મોમેન્ટ મળે તો એને કેવો કહેવાય? પેરામેગ્નેટિક. પેરામેગ્નેટિક. બધા તમારા લોકોએ લખવાની જરૂર નથી, તમે ખાલી ધ્યાન આપો. પછી હમણાં તમને એકાદ બે તમને કમ્પેર કરવા આપું છું, તમને તમારથી પણ થશે. હવે નાનો એવો ચેન્જ કરી દઈએ, ચાલો. NiCN4 કરી દો ને, અહીંયા -2. લિગેન્ડ બદલી દીધો મેં. જે બધા પોઈન્ટ્સ જોયા હતા એઝ ઇટ ઇઝ, બરાબર? પેલા નામ લખી દેવાનું. નામ શું આવશે? ટેટ્રા સાઇનો કે સાઇનાઇડો, ટેટ્રા સાઇનો નિકલેટ, ટેટ્રા સાઇનો નિકલેટ 2 આયન. સેન્ટ્રલ મેટલ એટમ ક્યાં આવશે? Ni+2. Electronic configuration of Nickel+2. Argon core 3d8 4s0. Argon core 3d8 4s0. Three D 4s 4p 3d8. આટલું કર્યા પછી હવે તમારે કોમેન્ટ કરવાની છે લિગેન્ડ ઉપર. અને લિગેન્ડ ની અંદર છે સાયનાઇડ. અને Cn- કેવો છે? સ્ટ્રોંગ લિગેન્ડ. Since Cn- strong ligand, it causes electron pairing. Cn- સ્ટ્રોંગ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોન નું પેરિંગ કરે, બરાબર છે? ઇલેક્ટ્રોન નું પેરિંગ કરશે. અને પેરિંગમાં આ 3d ને આની હારે ભેગો કરી દે. આ બે વાંઢાવ છે ને કોણાઈ દેશે. ઓર્બિટલ ખાલી કરાવે. તો ઓર્બિટલ ખાલી કરવાની. અને ઓર્બિટલ ખાલી કર્યા પછી તમારે આવી રીતે છે એ લખવાનું Ni. હવે કોમ્પ્લેક્સ જ સીધો લખવાનો છે. NiCN4 હોલ -2. આર્ગોન કોર અહીંયા 3d પેરિંગ થઈ ગયું. આ 4s અને આ 4p. અહીંથી તમારે ઇલેક્ટ્રોન એડ શરૂ કરવાના સાયનાઇડના. આ 1 2 3 4 5 6, બરાબર? 7 8 આવી રીતે Cn- આવી રીતે એડ થશે. હાઇબ્રિડાઇઝેશન તમને પૂછે તો શું કહેશો? બોલો. હાઇબ્રિડાઇઝેશનમાં કયા કહેશો તમે? DsP2. DsP2. અને ડી કઈ યુઝ થઈ? 3d અંદરની ઓર્બિટલ આવી. અંદરની ઓર્બિટલ આવશે એટલે આને શું કહેશો? IOC, ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. ગુજરાતી વાળા અંદર લખજો આંતરિક કક્ષક સંકીર્ણ, બરાબર? તમારા લોકોએ આખું લખવાનું આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. આ તો આપણે શોર્ટ ફોર્મમાં ઠપકારીએ છીએ.
આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ હોય dsp2 હાઇબ્રિડાઇઝેશન હોય, એક ડી ઓર્બિટલ યુઝ થઈ છે, sp2 એટલે પ્લેનર, તો પ્લેનર ડી ઓર્બિટલ પ્લેનમાં હોય એવી જ આપણે યુઝ કરવી પડે ને, ગમે એ નો હાલે. તો અહીંયા આગળ શેપ આવશે પ્લેનર. સેન્ટરમાં નિકલ, આ બધી જગ્યાએ આવશે સાયનાઇડ, અને આખાની ઉપર ચાર્જ કેટલો આવશે -2. ચલો 7 નંબર નો પોઈન્ટ, અનપેડ ઇલેક્ટ્રોન તો 0, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ડાયામેગ્નેટિક, તો કમ્પેરિઝન અહીંથી થાય, પેરિંગ થશે કે નહીં. ઓલો સીએલ હતો તો અહીંથી એડ થયો, તો ભલે આમાં ઇલેક્ટ્રોન આમનું પડ્યા રહે, બરાબર, ભલે ઇલેક્ટ્રોન આમનું પડ્યા રહે. ડી ઓર્બિટલ અહીંયા આગળ યુઝ થઈ, આપણે એમસીક્યુ આરઆરએ કરવાના જ છે ને. આ કઈ ડી ઓર્બિટલ હશે સાહેબ? આ ડી ઓર્બિટલ કઈ હશે? dx² - y². dx² - y² ઓર્બિટલ હશે. કેમ? તો કે માની લો કે આ એક્સ એક્સિસ ગઈ, અહીંયા આગળ છે આ ગઈ વાય એક્સિસ. તો લિગેન્ડ છે એ ડાયરેક્ટ જોઈન્ટ થાય એવું સારું કહેવાય ને, સીધા સીધા લિગેન્ડ અટેચ થાય એ સારું કહેવાય. તો x² - y² એક્સિસ લ્યો dz² માં, તો એ વધારે બેટર છે એપ્રોચ માટે. પછી અહીંયા આગળ dz² નો ઠપકરાય, z તો આમ બહાર આવતી હોય, સમજો છો ને, xy પ્લેનમાં તો z તો આમ બહાર આવે ને, તો લિગેન્ડ ક્યાં ચોટવા જાય? બારની ઓર્બિટલ વાળા થોડો જ હશે. એટલે dz² કોઈ દી નો આવે, x² - y² આવે, બરાબર છે. અચ્છા, dxy નો હાલે, બોલો dxy નો હાલે. પ્રશ્ન શું છે dxy માં? આ x છે ને અહીંયા આગળ y છે, તો xy તો છે એ આવી રીતે હોય. xy પ્લેનર માં તો કેવું હોય? x અને y ની વચ્ચે હોય, એવું હોય ને. dxy એટલે x અને y ની વચ્ચે. આ તો તમે સ્ક્વેર કરો ને, x² - y², તો આ y અને અહીંયા આગળ x. x² - y² એટલે એક્સિસ ની ઉપર લોબ હોય. આ નો ચાલે, dxy કોઈ દિવસ નહીં ચાલે, કારણ કે એમાં વચ્ચે લોબ છે ને આમાં ક્યાં છે? તો બોન્ડ હેડ ટુ હેડ ઓવરલેપિંગ અહીંયા જ થઈ શકે, બીજાને ન થઈ શકે. તો આ dsp2 થયું. ચલો એક કામ તમને આપું છું, તમે લોકો કરશો, કમ્પેર કરીને આખું ભાઈ બનાવી જ દેજો, બરાબર છે. કોમ્પ્લેક્સ છે FeCN6 - 4, અથવા તો K4 FeCN6, બે માંથી જે લખે એ કરવાનું. તો આપણે આનું જ છે, આયન નું જ છે. K4 FeCN6 લખે કે FeCN6 - 4 લખે, આમાં હાઇબ્રિડાઇઝેશન બનાવો. ચાલો 6 પોઈન્ટ બનાવો, અને આ બની જાય પછી આની કમ્પેરિઝન તમારે કરવાની છે કોની સાથે? K4 FeCl6 ની સાથે, અથવા તો આ ન લખવું હોય તો આની સાથે, બરાબર છે. FeCl6 - 4 લખો, હાઇબ્રિડાઇઝેશન એક લખો એટલે તમને પોઈન્ટ્સ ક્લિયર થાય. 6 પોઈન્ટ શીખવાડ્યા છે, એ 6 લખી નાખો બેયમાં. हेलो सर, બોલો. પેલું D2sp3 થશે, બરાબર છે, IOC ડાયમેગ્નેટિક, અને બીજું OOC થાય sp3d2 પેરામેગ્નેટિક. ઓકે, બરાબર છે. હવે માની લો કે ભાઈ બાકીના બધા પૂરું કરી લેજો. હવે આપણે આવી રીતે વિચારીએ, અમુક લોકોને પાછો પ્રશ્ન થાય તો એની માટે થઈને હું છે એ કહી દઉં. CrCl6 - 3 આપ્યું છે મને, માનો
અને આ આપેલું હોય પછી આપણને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે આની અંદર તમે ક્યાંથી આમાં પેલા કન્ફિગ્યુરેશન લખીએ ક્રોમિયમ +3 સેન્ટ્રલ મેટલ એટમ તો Cr+3 થયો ને, અને Cr+3 ની આપણે કોન્ફિગ્યુરેશન લખવી હોય તો Cr+3 ની કોન્ફિગ્યુરેશન છે એ શું આવશે? ક્રોમિયમ ની 3d5 હોય અને 4s1 હોય, 4s1 3d5, તો આપણે તો 3 વાળું કરવાનું છે ને, એટલે અહીંયા આગળ આપણને મળશે 3d3 4s0 4p0. અહીંયા 3d3 એટલે 1 2 અને 3, પછી છે 4s અને એની પછી છે 4p. હવે Cl- સાહેબ વીક લિગેન્ડ છે, બરાબર છે? તમે FeCN6 વાળું કર્યું છે ને, FeCl6 વાળું, તો એની અંદર 4d માં ઇલેક્ટ્રોન ગયા હશે, 4d માં, એમાં ઓલા પેર નહીં કરવા દેવાના, બરાબર છે? તો તમે છે એ જ્યારે ઇલેક્ટ્રોન 4d ની અંદર મૂકી દીધા, આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ થયો, તો આમાં પ્રશ્ન છે કે Cl- વીક લિગેન્ડ છે, Cl- વીક લિગેન્ડ છે. તો સાહેબ એ વીક લિગેન્ડ હોય તો મારે ઇલેક્ટ્રોન 4d માં મૂકવાના કે આમાં તો ખાલી જગ્યા મળે છે? આમાં તો જો અહીંયા આગળ બે ઘર ઓલરેડી ખાલી છે જ તે, તોય મારે Cl ને 4s થી શરૂ કરવાનું કે આ ખાલી મળે છે એમાં મૂકી દેવાના? ખાલી મળતા હોય તો એમાં તમે મૂકી શકો, ખાલી મળતા હોય ત્યાંથી શરૂ કરાય, આમાં તો ફાયદો જ છે, અહીંથી જ તમારે છે એ સ્ટાર્ટ કરવાનું છે. ભલે ઈ વીક લિગેન્ડ તમને દેખાય, બરાબર છે, ભલે ઈ તમને વીક લિગેન્ડ દેખાય, પણ એમ છતાં તમારે મૂકવાનો તો અહીંયા આગળ જ છે ને, હાઇબ્રિડાઇઝેશન કરવાનું છે D2sp3. બીજો ક્વેશ્ચન સાહેબ, આની જગ્યાએ અહીંયા આગળ મને આપેલું હોત Cn આપેલું હોત 6 - 3, તો હું અહીંયા આગળ પેરિંગ કરાવીએ કે અહીંયા પેરિંગ કરાવે તો અહીંયા અહીંયા 3 છે એમાંથી આ એક કરી દઉં, એવું કઈ પેરિંગ થાય? ના, ન થાય. sp જો ટેટ્રા આપણે છે એ જોયા અલગ અલગ શેપ, બરાબર, એમાં ઓક્ટાહેડ્રલ એટલે બે જ ડી ઓર્બિટલ યુઝ થાય. તમે પછી એમાં આવું કઈ ન કરાવી શકો, સાયનાઇડ લઈ અને તમારે આવું બધું નથી વિચારવાનું કે ભાઈ હું આની અંદર આમ 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 બે ભેગા કરી દઉં, અહીંયા આગળ એક કરી નાખું, પછી અહીંથી ઇલેક્ટ્રોન મૂકવાનું શરૂ કરું, આમાં 3 ડી ઓર્બિટલ મેં ઉપાડી લીધી. ના, આવું ન થાય કોઈ દી, 3 ડી ઓર્બિટલ કોઈ દી યુઝ ન થાય, બરાબર છે? આવશે તો બે જ આવશે, D2 જ આવશે, કા sp3d2 કા D2sp3. D3 વાળું એવું નહીં આપણામાં પોસિબલ બને, એક જગ્યાએ બનશે ત્યારે હું તમને શીખવાડીશ, બાકી આવું નથી કરવાનું. સાયનાઇડ હોય તો આને પાછો ભેગો નથી કરવાનો, સાયનાઇડ હોય તો અહીંથી જ લખવાનો, સાયનાઇડમાં અહીંયા આગળથી જ તમારે છે એ શરૂઆત કરી દેવાની છે. તો આ બેમાં સેમ હાઇબ્રિડાઇઝેશન થાય, D2sp3 D2sp3. ખાલી ઘર ઓલરેડી મળતા હોય તો વાંધો નહીં, અને પછી અહીંયા આગળ પાછું સાયનાઇડ લઈને પેરિંગ નથી કરવાનું. પેરિંગ છે આ બે ઓર્બિટલ પૂરતું જ છે, કારણ કે રીઝન શું છે? ડી ઓર્બિટલ તમારું હાઇબ્રિડાઇઝેશન કયું છે? તો કે સાહેબ sp3d2, માનો કે અહીંયા મેટલ, સમજો આ બધી જગ્યાએ લિગેન્ડ આવે, તો એક તો મેં તમને કીધું આ એક એક્સ એક્સિસ, પછી બીજી એક તમને અહીંયા આગળ મળશે વાય એક્સિસ, અને હજી એક તમને છે અહીંયા આગળ મળશે, આ કઈ મળશે? ઝેડ એક્સિસ. એક્સ વાય અને ઝેડ ત્રણ તમને મળે છે, એક્સ વાય અને ઝેડ. તો એક્સ વાય માટે થઈને તો આ પ્લેન વાળી, પ્લેનમાં કઈ યુઝ થઈ ગઈ? dx² - y², અને ઊભી ઝેડ એક્સિસ માં કઈ યુઝ થશે? dz². હવે તમે અહીંયા ખાલી કરાવીને પેરિંગ કરાવો તો પેરિંગમાં ખાલી કઈ થાય? ચલો માનો કે dxy ખાલી થઈ, કોઈ ફાયદો નથી. xy ના લોબ તો ક્યાં છે? અહીંયા આગળ છે, અહીંયા ક્યાં કઈ ફાયદો લેવા જેવું છે કયો? એટલે બે જ ડી ઓર્બિટલ આની અંદર હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટિસિપેટ કરશે ભાઈ, બરાબર? બે કરતા વધારે કઈ ખાલી કરાવવાની તમારી પાસે કેપેસિટી નથી, સમજી ગયા? બે કરતા વધારે તમે ખાલી કરાવી શકશો નહીં, કેપેસિટી આપણી નથી. અને જો ઘર ખાલી મળતા હોય તો ઓલા વીક લિગેન્ડ હોય તો ત્યાંથી મૂકવાની શરૂઆત કરી દેવાની, કોઈ પણ સંકોચ વગર. મેં Cl જ લીધો એટલે તે વીક લિગેન્ડ લઈને કમ્પેર, અત્યાર સુધી બધામાં વીક લિગેન્ડ એટલે જ લઈને કમ્પેરિઝન કરું છું, જેથી કરીને તમને પૂરેપૂરો ખ્યાલ આવે. સમટાઈમ એવું થાય કે લિગેન્ડ છે એ સ્ટ્રોંગ હોય, ગુંડો હોય, તો ગુંડો ઘર ખાલી ન કરે તો શું કરે? એને બહાર મૂકી આવે પકડી, બરાબર છે? તો આપણે એક એવું એક્ઝામ્પલ લઈએ, હાલો.
લખો ભાઈ, Cu NH3 પ્લસ 2. આ જે કોમ્પ્લેક્સ છે ને એનો ડાર્ક બ્લુ કલર છે. આ બધા યાદ રાખશે કલર. આ કોમ્પ્લેક્સ નો ડાર્ક બ્લુ કલર છે, આગળ કામ લાગશે. એટલે સેન્ટ્રલ બધા પોઈન્ટ્સ હવે હું બધા નથી લખતો, ડાયરેક્ટ જ લખું છું. બરાબર, નામ ને એવું બધું તમારા હાથે બનાવી લેવાનું. ચલો, સેન્ટ્રલ મેટલ આયન કયો છે? Cu+2. એની કન્ફિગ્યુરેશન શું સાહેબ? આર્ગોન 4 3d9 4s0 4p0. અને હજી જયારે તમને હું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી શીખવાડીશ ને ત્યારે આ થોડુંક એની કરતા વધારે ક્લિયર થશે. એટલે કેમિસ્ટ્રીમાં જનરલી એવું જ હોય, એક થિયરી મૂકીને પછી એની અપગ્રેડ વાળી થિયરીમાં જાઓ એટલે નીચેની થિયરી ઓટોમેટિક ક્લિયર થઈ જાય. આ 4p 4s 3d9 આપેલું છે તમને. જો d9 આપેલું છે. અને NH3 તમે જાણો છો, NH3 ગુંડો છે. NH3 is strong ligand. NH3 belongs to strong ligand. હવે સ્ટ્રોંગ ligand છે, 4 ligand છે. 4 ligand હોય તો તમને ખબર છે either it will undergo sp3 or it should do dsp2. આવું હમણાં જોયું નિકલમાં, જોયું હતું નિકલમાં. તો અહીંયા તો આપણે છે કોની હારે, એમાં પ્રમાણુ કોની હારે? બધા પેડ જ છે. બરાબર છે. તો પછી આવા કેસની અંદર શું કરશે? NH3 સ્ટ્રોંગ ligand, 1 electron is promoted to higher orbital. એક ઇલેક્ટ્રોન ને તમે હાયર માં છે એ લખી દો, 4p માં લઈ આવો અથવા તો 4d માં લઈ જાઓ, બે સાચું છે. આપણે 4p માં મૂકીએ છીએ. એક ઇલેક્ટ્રોન ને તમારે એક્સાઇટેડ સ્ટેટમાં લઈ જવાનો 4p માં, અને ઘર ખાલી કરાવવાનું ગમે એમ કરીને. તો Cu NH3 સ્ટ્રોંગ ligand એટલે એવું એટલું નહીં કે પેરિંગ જ કરાવે, ઇલેક્ટ્રોન ને પ્રોમોટ પણ કરી શકે. બરાબર છે, ઘર ખાલી કરાવવાના ગમે એમ. ચલો, આ આર્ગોન કોર d પછી 4s અને અહીંયા આગળ 4p. ઓલો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દેવાનો. અંદર અહીંયા આગળ 8 છે અને એમને રહેવા દો. અને એમોનિયાના લિગેન્ડ ને અહીંથી એન્ટ્રી આપો. આ 1 2 3 4 5 6 આવી રીતે. કોઓર્ડિનેશનમાં મેક્સિમમ ક્વેશ્ચન આમાંથી આવેલા છે અત્યાર સુધીમાં. આ જે વીબીટી થિયરી છે ને એમાંથી, ઓલા કેમિકલ બોન્ડિંગ ની જેમ જ હાઇબ્રિડાઇઝેશન કયું કરશું? dsp2 ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ, IOC. પણ આમાં એક ઇલેક્ટ્રોન નું પ્રમોશન થયું. અચ્છા, નેચર વાઇઝ કેવો નીકળશે? ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક કેવો થવો જોઈએ? પેરામેગ્નેટિક. અને અનપેડ ઇલેક્ટ્રોન કેટલો? એક અનપેડ ઇલેક્ટ્રોન હોય તો મેગ્નેટિક મોમેન્ટ 1.73. મોડ્યુલ ની અંદર છે ને, ચેપ્ટર ની અંદર પાછળ પૂરું થાય ને ત્યારે એક આખું ટેબલ આપેલું છે, બધાના અલગ અલગ આવા હાઇબ્રિડાઇઝેશન હશે, જોઈ લેજો. એ તમારે હોમવર્કમાં એકવાર લખીને લેતા આવવાનું. બરાબર, પ્રેક્ટિસ કરો આની. હોમવર્ક ની અંદર લખવાના છે એક વખત. હજી એકાદ બે પાછા હું તે નેક્સ્ટ લેક્ચરમાં આવીને પ્રેક્ટિસ કરીને તમને દેખાડીશ. અને પછી આપણે શરૂ કરશું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. આમાંથી અને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આવ્યા છે, આપણે એની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. હું આના તમને છે એ પ્રેક્ટિસ કરાવીશ, પણ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પૂરી થયા પછી, એટલે એક સાથે પ્રોપર ક્લિયર થાય તમને. તમારે લોકોને MCQ સોલ્વ કરવાની હવેથી તમારે શરૂ કરવા હોય તો કરી દો, તમને આવડશે. તો એક આવો કેસ લીધો, એકલું પેરિંગ નહીં પ્રમોશન પણ કરી શકે એવું આપણે કહેવા માંગીએ છીએ.
વીક લિગેન્ડ હોય ને ખાલી ઓર્બિટલ મળતી હોય તો ગોઠવી દેવાની, એમાં બાકી નહીં રાખવાનું, બરાબર. અને પછી સાયનાઇડ આવે તો ઘર પરાણે ખાલી નહીં કરવાના, 2 જ ડી ઓર્બિટલ ખાલી કરાવવાની, એનીથી વધારે નહીં. 3 ખાલી નહીં કરી દેવાની, આગળ વાત કરીને હમણાં તમને એને આરે ધ્યાનમાં લેવાનું, બરાબર છે. ઓકે, હોમવર્ક મેં તમને કીધું ચેપ્ટર પૂરું થાય એમાં મોડ્યુલમાં પાછળ બધા હાઇબ્રિડાઇઝેશન આપેલા છે અલગ અલગ મોલેક્યુલના, એ તમારે છે એ સોલ્વ કરીને લેતા આવવાના છે, બરાબર છે. અને નેક્સ્ટ લેક્ચરમાં વધારે પ્રેક્ટિસ કરશું એટલે આ ઘણા બધી પ્રેક્ટિસ થી સોલ્વ થઈ જશે. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. હેલો સર. બોલો. સર ડબલ્યુઆરટી માં સર આયા સુધી હશે? હા, ડબલ્યુઆરટી માં મેં આ રાખી નથી થિયરી, બરાબર છે. ડબલ્યુઆરટી માં મેં આ રાખી નથી. આમ તો આ રાખવી જોઈએ, 4 માર્ક નો ક્વેશ્ચન આમાંથી નથી નીકળે. તમારે બોર્ડના જૂના ક્વેશ્ચન છે ને એ જોઈ લેવાના, એટલે તમને આઈડિયા આવી જશે પ્રોપર. આમાંથી 4 માર્ક ભાઈ તમારા જવા ન જોઈએ કોઈ કાળે. આ પોઈન્ટ ટુ પોઈન્ટ તમે લખશો ને તમારો એકેય માર્ક નહીં જાય. પણ ગલ્લા તલ્લા કરવા ગયા હાથે એનસીઆરટી ન વાંચતા આની માટે. એનસીઆરટી માં બધું છે ને આડું ભંગાર લખેલું છે. મેં જેમ લખ્યા એ રીતે જ પોઈન્ટ થી પોઈન્ટ લખજો, બરાબર. તમારા બોર્ડના પેપર હું જોવા જાઉં છું એટલે મને ખબર છે, મારી પાસે કી પડી છે. ગયા વર્ષે આનો ક્વેશ્ચન આવ્યો છે, એમાં 2 માર્ક ના પૂછ્યા હતા. આ સાયનાઇડ વાળું અત્યારે મેં તમને કરાયું ને, NiCl4-2, બરાબર. એ પેરામેગ્નેટિક છે ને NiCN4-2 ડાયામેગ્નેટિક છે. સમજાવો તો તમારે કહેવાનું કે ભાઈ સાયનાઇડ સ્ટ્રોંગ લિગેન્ડ છે, ઇલેક્ટ્રોન નું પેરિંગ થાય, આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખીને બતાવવાનું, બરાબર. એક ક્વેશ્ચન છે ને તમને હું પેલામાં મોકલું છું ટાઈપ કરીને, એટલે તમે લોકો ત્યાંથી મેળવી લેજો. કાલ તમને મળી જશે ટાઈપ કરીને. હું મટીરિયલમાં ચડાવું છું એક ક્વેશ્ચન, આ કેમ પોઈન્ટ ટુ પોઈન્ટ લખેલા છે એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. ઓકે, સારું, ચાલો.